રાજધાની થઈ પાણી પાણી. ગંગા યમુનાએ સંકટ વધાર્યું. મથુરામાં પાણીએ વધારી માથાકૂટ. દિલ્હીમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. વરસાદના કારણે અનેક સ્થળોએ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અને મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી સમયમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા છે. સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ દિલ્હી, પૂર્વ દિલ્હી, શાહદરા, મધ્ય દિલ્હી, ઉત્તર પૂર્વ દિલ્હી, દક્ષિણ દિલ્હી, નવી દિલ્હી, દક્ષિણ પશ્ચિમ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી અને ઉત્તર દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દિલ્હીના પ્રખ્યાત સદર માર્કેટ, શાહીન બાગ ઉપરાંત ગુરુગ્રામ અને ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં રસ્તાઓ અને ગલીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પણ ભારે પ્રભાવિત થયો. અનેક વિસ્તારોમાં લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. દિલ્હી એનસીઆરમાં સવારથી સતત વરસાદના કારણે હવાઈ સેવાઓને પણ અસર થઈ છે. અહેવાલ મુજબ દિલ્હી એરપોર્ટ પરથી અત્યાર સુધીમાં 14 ફ્લાઇટને અન્ય શહેરો તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટમાં 2 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે. 11 ફ્લાઇટને જયપુર, 2 ફ્લાઇટને ચંડીગઢ અને 1 ફ્લાઇટને લખનૌ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. ભારે વરસાદ, પાણી ભરાવા અને ટ્રાફિક જામ વચ્ચે દિલ્હી એનસીઆરમાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય તો મુસાફરી टाળવાની अपील કરવામાં આવી છે. मौसम विभाग ने आज बारिश के लिए अलर्ट जारी किया है. कुछ इलाकों के लिए रेड अलर्ट जारी किया गया है तो कुछ इलाकों के लिए ऑरेंज अलर्ट जारी किया गया है. इस वक्त मेरी मौजूदगी नोएडा के सेक्टर 89 में है, जहां पर दिन में ही शाम जैसा नजारा आपको देखने के लिए मिल रहा होगा. बादल छाए हुए हैं और लगातार बारिश हो रही है. और लगातार बारिश होने के बाद आप देखें कि धीरे धीरे सड़कें जो हैं वो दरिया में तब्दील होती हुई नजर आ रही हैं. जलभराव की स्थिति आप देख सकते हैं. लोगों को गर्मी से राहत मिली है, उमस से राहत मिली है, लेकिन जिस तरीके की जलभराव की स्थिति आप देख रहे हैं उससे कहीं ना कहीं लोगों के लिए परेशानियां हो रही है. जो गाड़ियां हैं वो भी पानी में से डूबती हुई जा रही है. तो आप देखें कि बादल छाए हुए हैं और करीबन दोपहर 2:30 से 3 बजे तक के लिए ये अलर्ट जारी किया गया है. रेड अलर्ट जो है वो जारी किया गया है. वही बात दिल्ली की करें तो दिल्ली के भी कुछ इलाकों में रेड अलर्ट है तो कुछ इलाकों में ऑरेंज अलर्ट है और जलभराव की स्थिति वहां पर भी मिल सकती है. अब ऐसे में आप देखें कि यहाँ पर जो आने जाने वाले लोग हैं उनकी परेशानियां किस तरीके से बढ़ रही हैं और गाड़ियां पानी में डूबी हुई हैं. आने जाने वाले लोगों की परेशानियां बनेगी. तो मौसम राहत तो लेकर आया है, साथ ही साथ परेशानी भी लेकर आया है. તો વારાણસીમાં ગંગા નદીની જળસપાટીમાં હવે ઘટાડો નોંધાતા સ્થાનિકો તેમજ વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વધતા જળસ્તરના કારણે ગંગાના અનેક ઘાટ અને આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે હવે ગંગાનું પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યું છે. પાણી ઓસરતા ઘાટોની સીડીઓ, કિનારાના રસ્તાઓ અને અન્ય વિસ્તારો ફરીથી દેખાવા લાગ્યા છે. ગંગાના કાંઠે આવેલા વિસ્તારોમાં અગાઉ પાણી ભરાઈ જવાથી લોકોની અવરજવર અને દૈનિક જીવન પર અસર પડી હતી. હવે પાણીનું સ્તર ઘટતા પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થવાની આશા જાગી છે. જો કે નદીની જળસપાટી હજુ પણ ઊંચી હોવાથી તંત્ર દ્વારા સાવચેતી અને દેખરેખ યથાવત રાખવામાં આવી રહી છે. વરસાદ ફરી વધે તો ગંગાની જળસપાટીમાં ફરી વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ગંગાનું પાણી ઓસરતા સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે. ઘાટો અને કિનારાના વિસ્તારોમાંથી પાણી સંપૂર્ણપણે હટી જાય બાદ વારાણસીનું જનજીવન ફરી સામાન્ય બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના મથુરામાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદના કારણે રસ્તાઓ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા અનેક માર્ગો જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણીનો પ્રવાહ વધતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે રાહદારીઓને પણ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે શહેરના જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. મથુરામાં અગાઉ પણ ભારે વરસાદ દરમિયાન રસ્તાઓ અને અંડરપાસમાં ગંભીર પાણી ભરાવાની સ્થિતિ નોંધાઈ ચૂકી છે.
પાણી ભરાવાના કારણે કેટલાક સ્થળોએ ટ્રાફિકની ગતિ ધીમી પડી છે અને વાહનો ફસાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકો માટે અવરજવર મુશ્કેલ બની છે. ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં સર્જાયેલી આ સ્થિતિના કારણે લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. બિહારના દાનાપુરમાં ગંગા અને સોન નદીની જળસપાટીમાં સતત વધારો થતા પૂરનું સંકટ વધુ ઘેરાયું છે. ભારે વરસાદ અને નદીઓમાં વધેલા પાણીના પ્રવાહના કારણે કાંઠા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની છે. દાનાપુર ગંગા નદીના કિનારે આવેલું અને સોન નદી પણ આ વિસ્તારની નજીકથી પસાર થાય છે. નદીઓના જળસ્તરમાં વધારો થતા કાંઠા વિસ્તારના અનેક ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા સ્થાનિક લોકોની અવરજવર મુશ્કેલ બની છે. અનેક સ્થળોએ પૂરના પાણી રહેણાંક વિસ્તારો સુધી પહોંચતા લોકોમાં ચિંતા વધી છે. પૂરના વધતા પાણીની અસર શાળાઓ અને ઘરો સુધી પણ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં શાળાના પરિસરમાં પાણી ભરાતા શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર પ્રભાવિત થવાની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકો પોતાના ઘર અને માલસામાનને સુરક્ષિત રાખવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરથી દાનાપુર તથા આસપાસના કાંઠા વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. પાણી ભરાયેલા રસ્તાઓના કારણે વાહન વ્યવહાર અને રોજિંદી અવરજવર પર પણ અસર પડી છે. પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. નદી નાળાઓમાં વધતા જળસપાટી હવે લોકોના જીવન માટે જોખમી બની છે. ક્યાંક લોકો જીવના જોખમે માટલા અને ટ્યુબના સહારે ગાંડીતુર નદી પાર કરવા મજબૂર બન્યા છે, તો ક્યાંક લોકોની બેદરકારી સીધી અકસ્માતને આમંત્રણ આપી રહી છે. ભીંડના ભદ્રોલી ગામમાં પુલ ન હોવાના કારણે ગ્રામજનો માટલા અને ટ્યુબના સહારે વૈશાલની નદી પાર કરવા મજબૂર બન્યા. ગામ અને બજાર વચ્ચે પુલ ન હોવાથી રોજિંદી જરૂરિયાતનો સામાન લેવા માટે ગ્રામજનોએ આ જોખમી મુસાફરી કરવી પડે છે. મંડલાના કરી ગામમાં પણ ભારે પ્રવાહ વચ્ચે ગ્રામજનો નાના પુલ પરથી ગાંડીતુર નાળો પાર કરતા જોવા મળ્યા. બીજી તરફ ભારે વરસાદના કારણે કુકરા નદી પણ તોફાની છે. પાણીનો પ્રવાહ તેજ હોવા છતાં લોકો પુલ પરથી પસાર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સહેજ પણ બેદરકારી મોટા અકસ્માતો કારણ બની શકે છે. વહીવટી તંત્ર દ્વારા સતત લોકોને ગાંડીતુર નદી નાળા પાર ન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં અનેક સ્થળોએ લોકો જોખમ ઉઠાવી રહ્યા છે. ઉમરિયામાં બેદરકારી એક યુવક માટે જીવલેણ સાબિત થઈ હતી. ભદાન નદી પાર કરતી વખતે 37 વર્ષીય જીતેન્દ્ર ત્રિવેદી તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા અને તેમનું મોત થયું. સલેયા અને પડવાર ગામ વચ્ચે પુલ ન હોવો પણ આ દુર્ઘટનાનું મોટું કારણ બન્યું હતું. ગ્રામજનોએ યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી ન હતી. બીજી તરફ રીવામાંથી માનવતાને શરમાવે તેવી તસવીરો સામે આવી હતી. પૂર દરમિયાન એક વ્યક્તિ ગાય, બળદ સહિત પશુઓને ગાંડીતુર નદીના પાણીમાં ધકેલતો જોવા મળ્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી આરોપી વિનોદસિંહની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યા અનુસાર આરોપી સામે પશુ ક્રૂરતા અધિનિયમ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દરમિયાન સ્થાનિક લોકોએ નદીમાં વહી રહેલા તમામ પશુઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. મધ્યપ્રદેશ બાદ હવે છત્તીસગઢમાં પણ ભારે વરસાદનો દોર યથાવત છે. રાજધાની રાયપુર સહિત ઉત્તર અને મધ્ય છત્તીસગઢમાં ચોમાસું સક્રિય બન્યું છે. હવામાન વિભાગે આગામી 5 થી 7 દિવસ સુધી વરસાદનો દોર ચાલુ રહેવાની આગાહી કરી છે. મનિન્દ્રીગઢમાં સતત વરસાદના કારણે જનકપુર શહડોલ મુખ્ય માર્ગ પર અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. ગોદાવરી નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત થતા વહીવટી તંત્રની સુરક્ષાના કારણોસર માર્ગ બંધ કરવો પડ્યો, જેના કારણે લોકોને 47 કિલોમીટરનો લાંબો ચક્કર લગાવવો પડી રહ્યો છે. રાજધાની રાયપુરમાં રવિવારે બપોરે પડેલા ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. અનેક વિસ્તારોમાં લોકોની અવરજવર મુશ્કેલ બની હતી. સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા હતા અને બપોરે અચાનક ભારે વરસાદ શરૂ થયો હતો. થોડી વારમાં વરસાદે ધોધમાર સ્વરૂપ ધારણ કર્યું. સતત વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. ये है राजधानी रायपुर यानी कि स्मार्ट सिटी। जरा सी बारिश में जो रोडों का हाल है वो नदी और तालाब सा हो गया है। देखिए आप साफ तौर पर जो तस्वीरें हैं वो आप देखिए, यहाँ पर मेरे घुटनों तक जो पानी है वो आ रहा है। इसके अलावा जो गाड़ियाँ हैं उनके आधे से जो ज़्यादा पहिए हैं वो डूब जा रहे हैं और थोड़ी सी बारिश में
ये स्थिति बन रही है। રાયપુરની સ્માર્ટ સિટી હોવાના દાવા વચ્ચે થોડા જ વરસાદમાં રસ્તા, નદીઓ અને તળાવ જેવા બની ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા, જ્યારે વાહનોના અડધાથી વધુ પૈડા પાણીમાં ડૂબેલા જોવા મળ્યા. મનેન્દ્રગઢમાં સતત વરસાદના કારણે જનકપુર શહડોલ મુખ્ય માર્ગ પર અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. ગોદાવરી નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત થતા સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્રએ આ માર્ગ પર વાહન વ્યવહાર રોકી દીધો. છેલ્લા 48 કલાકથી માર્ગ બંધ હોવાથી સામાન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી. તંત્રએ માર્ગને 20 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બલરામપુરમાં પણ કન્હર નદીના એનિકેટને પાર કરવાનો પ્રયાસ એક યુવક માટે ભારે પડ્યો. ઝારખંડના ગોદરમાના તરફથી છત્તીસગઢના રામાનુજગંજ તરફથી જતા સમયે યુવક તેજ પ્રવાહમાં તણાઈ ગયો હતો. વિસ્તારમાં થયેલા મુશળધાર વરસાદ બાદ કન્હર નદીની જળ સપાટી વધી ગઈ. તેમ છતાં યુવકે તેને પાર કરવાનો પ્રયાસ કર્યો અને તેજ પ્રવાહમાં તણાઈ ગયો. ચોમાસાની ઋતુમાં નદી નાળાઓમાં વધતું જળસ્તર હવે લોકોના જીવન માટે જોખમ બની રહ્યું છે. અનેક સ્થળોએ પુલ ન હોવાના કારણે લોકો મજબૂરીમાં જોખમ ઉઠાવી રહ્યા છે, જ્યારે કેટલીક જગ્યાએ બેદરકારી અકસ્માતનું કારણ બની રહી છે. આ સમગ્ર સ્થિતિ માત્ર કુદરતી આફતની જ નહીં, પરંતુ વ્યવસ્થાની અપૂરતી તૈયારીઓની પણ હકીકત દર્શાવે છે. જરૂર છે કે લોકો ગાંડીતુર નદી નાળા કે પુલ પાર કરવાનું જોખમ ન ઉઠાવે અને વહીવટી તંત્ર પણ આવા વિસ્તારોમાં મજબૂત પુલ પુલિયાની વ્યવસ્થા ઝડપથી ઊભી કરે, જેથી ચોમાસા દરમિયાન લોકોના જીવ જોખમમાં ન મુકાય. છેલ્લા 2 દિવસથી બસ્તર વિસ્તારમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીઓ ગાંડીતુર બની છે. ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અનેક ગામડાઓનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટી ગયો છે. શહેરના ગણપતિ રિસોર્ટથી આગળ જતો માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે 2 ડઝનથી વધુ ગામડાઓમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો. કલચા, હોટગુડા, તુરેનાર, નગરનાર, સ્ટીલ પ્લાન્ટ, બકાવન, બેલગાંવ અને તારાપુર તરફ જવાના માર્ગ પર આવેલા પુલો ઉપરથી પાણી વહી રહ્યું છે. પુલ ઉપરથી પાણીનો પ્રવાહ વધી જતા આગળ જતા લોકો પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. કોઈ વ્યક્તિ જોખમ લઈને પુલ પાર ન કરે તે માટે બચાવ દળના જવાનોને પુલની બંને બાજુ તૈનાત કરવામાં આવી રહ્યા છે. જવાનો દ્વારા લોકોને આગળ જતા અટકાવવામાં આવી રહ્યા છે. જોકે કેટલાક ગ્રામજનો પોતાની જિંદગી જોખમમાં મૂકીને પુલ પાર કરવાનો પ્રયાસ કરતા પણ જોવા મળી રહ્યા છે.